વડોદરા શહેર સુસાગર ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। MS યુનિવર્સિટીની પ્રખ્યાત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા હાલમાં 2 દિવસીય વિશેષ કાર્યક્રમ શાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નૃત્ય વિભાગના અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાએ મીડિયા દ્વારા વાતચીતમાં કરી હતી। છેલ્લા 2 વર્ષથી વિભાગે એક પ્રશંસનીય પરંપરા શરૂ કરી છે, જેમાં નૃત્ય વિભાગના ભૂતપૂર્વ શિક્ષકોને આમંત્રિત કરી તેમના દ્વારા કાર્યશાળા લેવામાં આવે છે। આ વખતની કાર્યશાળા નૃત્ય વિભાગના પૂર્વ વડા શ્રીમતી જ્યોતિકા મહેન દ્વારા લેવામાં આવી રહી છે। તેમના બહોળા જ્ઞાન અને અનુભવો લાભ સીધો જ વિદ્યાર્થીઓ દ્વારા મેળવી રહ્યા છે। અનેક વર્કશોપમાં કથક અને ભરતનાટ્યમ બંને શાખાના પ્રથમ વર્ષની લઈને માસ્ટર સુધીના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓ અન્ય નૃત્ય શૈલીઓ વિશે પણ જાહેર કરી શકશે, તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે। નમસ્કાર। આજે નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 2 વર્ષથી અમે એક પરંપરા કરી છે કે ભૂતપૂર્વ શિક્ષકોને અહીંયા નિમંત્રિત કરવા અને એમના દ્વારા જ આ કાર્યશાળાઓ યોજાય, જેનાથી એક ગ્રેટિટ્યૂડનો ભાવ એમના તરફ રહે છે અને નવી જે જનરેશન છે એમને પણ એમના સિનિયર્સને કઈ રીતે સન્માનિત કરવા એ સમજણ પડે અને એમના જ્ઞાનનો અને અનુભવનો અહીંયા લાભ સૌ કોઈ વિદ્યાર્થીઓને મળી રહે। આજની આ જે કાર્યશાળા છે એ અમારા ભૂતપૂર્વ હેડ રહી ચૂક્યા છે એવા શ્રીમતી જ્યોતિકા મહેનની આ કાર્યશાળાનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેમાં કથક અને ભરતનાટ્યમ બંને ડિસિપ્લિનના ફર્સ્ટ યરથી લઈને માસ્ટર સુધીના તમામ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે। તો આ એક સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટેનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આની પાછળ, કે બંને ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ છે તે બીજી કોઈ પણ અન્ય નૃત્ય શૈલીનો પણ લાભ લે અને આ દ્વારા એમનો સમગ્ર વિકાસ થાય। ધન્યવાદ। ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ નૃત્ય વિભાગ।